વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં મુકાયેલી પોસ્ટ મુદ્દે આ નિવેદન આવ્યું છે। સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકવામાં આવી હતી, તેના મુદ્દે નિવેદન સામે આવ્યું છે। સમાચાર આપને જણાવી દઈએ, વડોદરાથી મળી રહ્યા છે। કોંગ્રેસ નેતા ભાવિક અમીને આ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે, જેના મુદ્દે નિવેદન સામે આવ્યું છે। ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે મોટું નિવેદન આપ્યું છે। વડોદરામાં પોલીસનો ખૌફ હવે ગુનેગારોને રહ્યો નથી તેવું નિવેદન આપ્યું છે। ભૂતકાળમાં હુસેન નામની વ્યક્તિએ આવી ભૂલ કરી હતી। વડોદરાથી આ સમાચાર। 24 કલાકમાં ગૃહ રાજ્યમંત્રીએ તમામ સ્ટાફની બદલી કરી હતી। કારેલીબાગના તમામ સ્ટાફની બદલી કરવામાં આવી હતી। ભૂતકાળમાં આ ઘટના ઘટી ચૂકી છે। પોસ્ટમાં તથ્ય હશે તો ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરીશું તેવું પણ કહેવામાં આવ્યું છે। તપન પરમારના પરિવારને શહેર ભાજપ આર્થિક મદદ કરશે। ભૂતકાળમાં હુસેન નામના વ્યક્તિએ આવી ભૂલ કરી હતી અને ત્યારબાદ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા। આ પ્રકારની હિંમત કરવામાં આવી ત્યારે 24 જ કલાકમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પૂર્ણ સ્ટાફને બદલવાની હિંમત માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબે કરેલી। વડોદરાના ઇતિહાસમાં પહેલો બનાવ હતો, ગુજરાતના ઇતિહાસમાં કદાચ ત્રીજો કે ચોથો બનાવ હતો। પીઆઈ થી માંડીને નીચેના કોન્સ્ટેબલ સુધીના 86 થી પણ વધારે પોલીસના કર્મચારીઓની એક જ દિવસે બદલી કરવામાં આવી છે। અને તેમ છતાં પણ આપે જે કહ્યું છે એમાં જો સંશોધન કર્યા પછી એવું લાગશે તો માનું છું કે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ ફરી એક વખત પણ આ કરતા જ કરશે।